જૂનાગઢમાં એક રિક્ષામાંથી 2 કિલો વધુની વનસ્પતિજન્ય નશીલા પદાર્થના ગાંજાનો જથ્થો મળી આવ્યો। જૂનાગઢ ખામદરો રોડ પર રહેતો ચિરાગ ભગવાનજીભાઈ ભારાઈ પોતાની રિક્ષામાં ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો જૂનાગઢથી ખડિયા તરફ જવાનો છે, જેના આધારે જૂના ડુંગરપુર ગામ તરફ જવાના રસ્તે નીકળનાર છે। જે બાતમી આધારે એસઓજી પોલીસ ટીમ દ્વારા જૂના ડુંગરપુર ગામ પાસે વોચમાં હતા ત્યારે આ રિક્ષા નીકળતા તેને ઊભી રાખાવી કોર્ડન કરી ચેક કરતા રિક્ષા ચાલક ચિરાગ ભગવાનજીભાઈ ભારાઈ હોય અને રિક્ષાની અંદર ચેક કરતા રિક્ષામાંથી ₹1,01,250 રૂપિયાનો 2 કિલોથી વધુ વનસ્પતિજન્ય પદાર્થ ગાંજો કેનાબીસ તથા રોકડ ₹1290 તથા મોબાઈલ ફોન તેમજ સીએનજી રિક્ષા મળી કુલ કિંમત ₹1,57,540ના મુદ્દામાલ સાથે આ આરોપી પકડાઈ ગયેલ છે। તે મુદ્દામાલ કબજે કરી જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ। જૂનાગઢમાં સોના અને ચાંદીના દાગીનાની ખરીદી માટેનું વર્ષોથી વિશ્વસનીય સ્થળ એટલે જય ભવાની જ્વેલર્સ, જ્યાં સ્ટાન્ડર્ડ 22 કેરેટ હોલમાર્કવાળા સોના અને ચાંદીના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો। જય ભવાની જ્વેલર્સ, ચોકસી હીરાલાલ મકનજી, ચોકસી બજાર, જૂનાગઢ।